જૂનાગઢમાં જે કાર્યક્રમ યોજાયો હતો ત્યાં સીઆર પાટીલે એવું સૂચક નિવેદન કર્યું કે જેને પણ મારી જોડે નારાજગી હોય, પક્ષ સાથે નારાજગી હોય, ક્યાંય પણ આંતરિક વિખવાદ હોય તો સીધા જ તમે મારી સાથે આવીને વાતચીત કરો। આખરે શું કહ્યું હતું સીઆર પાટીલે, આવો સાંભળીએ। કોઈ પણ કાર્યકર્તા ઘરમાં ના બેસે, આવું પાપ ના કરે। નારાજ હોય તો અમને કહી દો, જિલ્લાના પ્રમુખને કહી દો, કોઈ આગેવાનને કહી દો, પણ ઘરમાં બેસવા માટેનો અધિકાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને નથી। અને આજે આગેવાનો બધા જોડાયા છે, એમને પણ વિનંતી કરું છું કે આ બધા પણ હવે ભારતીય જનતા પાર્ટીના એક ભાગ છો। ઇલેક્શન સુધી એક પણ દિવસ ઘરમાં બેસી નહીં રહેતા। અને જો કોઈ કામ ના કરતો હોય કે વિરોધ ન કરતો હોય તો સીધો મને ફોન કરજો। આપણે સાથે મળીને ગુજરાતની 26 સીટ 5 લાખથી વધુ મતે જીતવા માટે આપણે આગળ વધી રહ્યા છીએ।